क्वेश्चन नंबर 7 एक क्रिकेट मैच में बे टीम ए અને બી દ્વારા પ્રથમ 60 બોલમાં કરેલા રનની માહિતી નીચે નોંધવામાં આવી છે। બોલની સંખ્યા છે અને ટીમ એ અને ટીમ બી આપેલી છે। આપણે ત્યાં જોઈએ એક જ આલેખ પત્રમાં બંને ટીમની માહિતી આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવવાનું છે। તો આવૃત્તિ બહુકોણ કીધું છે એટલે આની મધ્ય કિંમત શોધવું પડશે। મધ્ય કિંમત ઉપરથી આપણે બધું કરવાનું છે। અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા સંખ્યા જે આપેલી છે એ અહીંયા નથી, ત્યારે આપણે વર્ગ સીમા બિંદુ શોધવું પડશે। એ કેવી રીતે શોધી શકાય છે? તો એ બોલની સંખ્યા આપણે આવી રીતે તમે મધ્ય કિંમત કરશો તો પણ ચાલી જાય, પણ તમે એ હોશિયાર છો એ રીતે સાબિત કરવાનું છે। એટલે આવી રીતે તમારે શું કરવાનું છે, આ સંખ્યા અહીંયા નથી અને આ સંખ્યા અહીંયા નથી। જ્યારે અહીંયા બંને જુદા જુદા સંખ્યા હોય ત્યારે આપણે શું કરવાનું છે, આગળમાંથી 0.5 માઇનસ કરવાનું। એકમાંથી 0.5 માઇનસ કરીએ તો કેટલા થશે? 0.5 થશે અને પાછળમાં ઉમેરવાનું છે, ઉમેરીએ તો કેટલા થશે? 6.5 બરાબર। 0.5 આગળથી માઇનસ કરવાનું છે અને 0.5 પાછળ ઉમેરવાનું છે। તો આમાંથી 0.5 માઇનસ કરો એટલે 7માંથી 0.5 માઇનસ કરો એટલે 6.5 આવી જશે અને આમાં ઉમેરવાનું છે એટલે 12.5 એટલે તમને ખબર પડી ગયું છે અહીંયા જે છે એ અહીંયા આવી જશે। એટલે આવી રીતે આપણે આ 0.5 બાદ કરશું તો કેટલા થશે? 12.5 તે અહીંયા જે છે અહીંયા લખવાનું। પછી આમાં ઉમેરો 18.5 અને 18.5 અહીંયા આવી જશે। આમાં 24.5 બરાબર, આ 24.5 અહીંયા આવી જશે। આમાં 0.5 ઉમેરો એટલા થઈ જાય 30.5 થઈ જાય। આ 30.5 આમાંથી 36.5 થઈ જાય। આ 36.5 ત્યાં 42.5 થઈ જાય। આ 42.5 અહીંયા લખવાનું છે। આમાં 0.5 ઉમેરો એટલે 48.5 થયા। આમાં અહીંયા આવી જશે 48.5 અને ત્યાં જશે એટલે કે એમાં ઉમેરવાની છે 54.5 થઈ જાય। પછી 54.5 અહીંયા આમાં ઉમેરો તો 0.5 થઈ જાય 60.5। ઓકે, મધ્ય કિંમત કેવી રીતે શોધવાની છે? તો મધ્ય કિંમત આપણે જોઈએ આ બંનેનો સરવાળો કરવાનો છે। તો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય? 6.5 અને અડધા કેટલા થયા? 7। 7નો અડધો કેટલા કરવાનું છે? 7ના અડધો 3.5 થાય છે। ઓકે, હવે આના બંનેનો સરવાળો કરીએ તો કેટલા થશે? 13 13 19 19નો અડધા કરીએ તો 9.5 થશે। કેટલા થશે? 9.5। ઓકે, હવે જો ઉમેરવાનું અને બાદ કરવાનું એવી રીતે ના કરવાનું હોય તો આપણે એવી રીતે શોધી શકાય કેટલાનું અંતર છે। આમાંથી આ બાદ કરો, 6.5માંથી 0.5 બાદ કરીએ તો કેટલા થશે? 6। 12.5માંથી 6.5 બાદ કરીએ તો 6 આપશે। 18.5માંથી 12.5 બાદ કરીએ તો કેટલા થશે? 6। એટલે 600નું અંતર છે એટલે આમાં 6 ઉમેરી નાખો। એટલે આમાં 6 ઉમેરીએ તો કેટલા થઈ જશે અહીંયા? તો અહીંયા થઈ જશે 15 15.5। ઓકે, પછી આમાં 6 ઉમેરો તો કેટલા થઈ જાય? 21.5 21.5માં 6 ઉમેરો કેટલા થઈ જાય? 27.5 અને 27.5માં 6 ઉમેરો કેટલા થઈ જાય? 33.5 અને 33.5માં 6 ઉમેરી કેટલા થઈ જાય? 39.5 થઈ જશે અને 39.5માં આપણે ઉમેરીએ 6 એટલે 45.5 થઈ જાય। એમાં 6 ઉમેરીએ તો 61.5 થઈ જાય। એમાં 6 ઉમેરીએ તો 57.5 થશે। ઓકે, આવી રીતે કરી નાખ્યું છે। હવે આપણે આગળ જોઈએ તો આ મધ્ય કિંમત જે છે એક્સ અક્ષ ઉપર આવશે અને આ છે આવૃત્તિ ટીમ એની અને ટીમ બીની એટલે એ વાય અક્ષ ઉપર આવશે। ઓકે, હવે જોઈએ અહીંયા આલેખ દોર્યું છે, એમાં અહીંયા છે મધ્ય કિંમત આપેલી છે 9.5 15.5 એક્સ અક્ષ ઉપર। અહીંયા આવૃત્તિમાં છીએ 1 2 3 આવી રીતે દોર્યું છે। અહીંયા રન છે અને અહીંયા બોલ છે। ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ 3.5 આપેલું છે। અહીંયા 3.5માં કેટલા આપેલું છે? 2। તો 2 હોય તો ત્યારે કે 3.5 અહીંયા છે, અહીંયા 2 અહીંયા આવી જશે। ઓકે, અને આપણે આવી રીતે દોરી કાઢો। પછી કેટલું છે? પછી આપણી પાસે છે
9.5 હોય ત્યારે 1 આપેલું છે, તો અહીંયા છે 9.5 અને 1 અહીંયા સામે જ છે. ઓકે, આવી રીતે દોરવાનું છે. અહીંયા છે 9.5 અને અહીંયા 1. પછી જોઈએ અહીંયા કેટલા છે 15.5, એમાં કેટલા આપેલું છે 8, તો અહીં 8 ક્યાં થશે? 15.5 અહીંયા રહ્યું અને 8 ક્યાં થશે? 8 આ રહ્યું, અહીંયા જ છે. ઓકે, તો હવે આપણે અહીંયા 8 કરવાનું છે. પછી જોઈએ, પછી કેટલા આપેલું છે? અહીંયા 21.5માં 9 આપેલા છે. અહીંયા છે 21.5, કેટલા આપેલું છે? 9. 9 એટલે અહીંયા છે ને, અહીંયા છે 9. ઓકે, આ છે 21.5 અને ત્યાં થશે 9. આ બંનેને સાથે કરી નાખો. થઈ ગયું. પછી હવે કેટલા છે? 27.5 ઉપર 4 આપેલા છે, તો 27. અહીંયા છે 27.5, એના ઉપર 4. 4 ક્યાં આપેલું છે? અહીંયા છે, એના ઉપર આવી જશે 4. હવે આ બંનેને સાથે કરી નાખો. ઓકે, એના પછી આપણે જોઈએ 33.5માં કેટલા આપેલા છે? 5. 33.5માં 5, અહીંયા છે 33.5, કેટલા છે? 5, એટલે અહીં 5 અહીંયા આપેલું છે, જે અહીંયા છે 33.5, અહીંયા આવશે સામે 5 ઉપર. ઓકે, એના પછી જોઈએ 39.5માં 6 આપ્યા છે, તો 39.5 આ રહ્યું, એના ઉપર 6, તો 6 સામે જ છે, એટલે અહીંયા આવી જશે. ઓકે, આવી રીતે દોરવાનું. પછી જોઈએ અહીંયા છે 45.5માં 10. 45.5 આ રહ્યું, એના ઉપર 10 છે, તો 10 ક્યાં આપેલું છે? 10 અહીંયા આપેલું છે. ઓકે, અહીંયા 10 આવેલું છે ને, આમ જઈએ તો અહીંયા 10ના સામે કરવાનું. પછી અહીંયા છે 61.5માં 6, એટલે 6 ક્યાં આવશે? 61.5. ઓકે, 45 છે અહીંયા, એટલે અહીંયા કેટલા થશે? 51.5 થશે. 51.5. ઓકે, તો અહીંયા થશે આપણે, થઈ ગયા. અહીંયા છે 51.5. 51.5 ઉપર કેટલા આપેલા છે? 6, તો 6 ક્યાં છે? 51.5 ઉપર અહીંયા 6 છે. ઓકે, અહીંયા 6 ઉપર કરવાનું છે. એના પછી અહીંયા કેટલા છે? 57.5 ઉપર 2. 57.5 ઉપર 2. 2 ક્યાં છે? અહીંયા જ છે, જો સામે આ લાઈન ઉપર દેખાય છે 2. ઓકે, એટલે આ બંનેને સાથે કરી નાખો. પછી આને આપણે ક્યાં કરવાનું છે? આ લાઈન ઉપર નીચે નાખી દો. થઈ ગયું. હવે બીમાં જોઈએ, તો બીમાં કેટલા આપેલું છે? અહીંયા 3.5 ઉપર 5 આપેલા છે, તો અહીંયા છે 3.5, એમાં ઉપર 5 આપેલું છે અહીંયા. ઓકે, આ લાઈનને ડેશ કરીને કરવાનું છે આમ. ઓકે, એના પછી શું કરવાનું છે આપણે? અહીંયા 9.5 ઉપર 6 આપેલા છે. 9.5 એટલે 9.5 ઉપર 6, એટલે અહીંયા આપેલું છે. ઓકે, હવે આને આવી રીતે દોરવાનું. અહીંયા છે આપણી પાસે 9.5 અને અહીંયા છે આપેલું છે 6. ઓકે, થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ 15.5 ઉપર કેટલા આપેલું છે? વિભાગ બીમાં 2 આપેલું છે,
તો અહીંયા છે 15.5 અને એમાં કેટલા આપેલું છે 2 આપેલું છે તો 2 અહીંયા થશે સામે જો થયું। પછી આવી રીતે દોરવાનું ડેશ 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 ડેશ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટમાં આપેલી છે અલગ અલગ ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। પછી 15.5 થયા। 21.5 ઉપર કેટલા આપેલું છે 10, વિભાગ બીમાં 21.5 ઉપર 10 આપેલા છે તો અહીંયા છે આપણે 21.5 અને કેટલા આપેલું છે 10 એટલે અહીંયા આવી જશે। ઓકે, આ બંનેને આવી રીતે દોરવાનું। પછી ડેશ 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 ડેશ। ઓકે, પછી 21.5 ઉપર 10 છે, 21.5 ઉપર 10 છે, 27.5 ઉપર 5 છે, અહીંયા છે 27.5 ઉપર 5, 5 અહીંયા આવી જશે। ઓકે, અહીંયા જે જો દેખાય છે 27.5 ઉપર 5 તો અહીંયા આવશે। હવે અહીંયાથી અહીંયા સાથે કરવાનું છે। ઓકે, હવે 39.5 ઉપર 3 આપેલા છે, 39.5 અહીંયા છે। ઓકે, 27 થઈ ગયું, 27 ઉપર કેટલા આપેલું છે। પછી જોઈએ 21.5 ઉપર 10 અને 27.5 ઉપર 5, 33.5 ઉપર કેટલા છે 6, અહીંયા છે 33.5 આ રહ્યું 33.5 એના ઉપર 6 છે એટલે અહીંયા 6ના સામે આ છે 6ની સામે આવી રીતે કરવાનું। ઓકે, હવે જે છે આપણી પાસે અહીંયા જોઈએ કેટલા છે થઈ ગયું ને, અને 39.5 ઉપર 3, 39.5 ઉપર 3, 39.5 ઉપર 3, 39.5 ઉપર 3 આ છે 39, એના ઉપર કેટલા છે 3, 3 ક્યાં છે અહીંયા થશે સામે। ઓકે, એના પછી અહીંયા છે આપણી પાસે 42.5 અહીંયા છે ને 45.5 ઉપર કેટલા છે અહીંયા 4, 45.5 અહીંયા 45.5 છે, એના ઉપર કેટલા છે અહીંયા એના ઉપર 4 છે તો 4 ક્યાં આવશે 4 અહીંયા આવી જશે। ઓકે, અહીંયા આપણે કેવી રીતે કરવાનું હતું ડેશ ડેશ કરીને આવી રીતે ઓકે, અહીંયા આવી રીતે કરવાનું છે। ભૂલ થઈ ગઈ છે અહીંયા ધ્યાન રાખવાનું તમારે। ઓકે, પછી જોઈએ આપણે 45.5 ઉપર કરી નાખ્યું છે, 45.5 51.5 ઉપર કેટલા છે અહીંયા 8 આપેલું છે તો એ 8માં જોઈએ 51.5 ઉપર 8 ક્યાં આપેલું છે અહીંયા આવેલું છે અહીંયા આવેલું છે। ઓકે, તો આ બંનેને સાથે કરવાનું ડેશ 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 ડેશ। ઓકે, થઈ ગયું। એના પછી આપણે દોરવાનું છે અહીંયા કયા આ દોરવાનું છે 57.5 ઉપર કેટલા 10, અહીંયા છે 10, 57.5 ઉપર 10 ક્યાં થશે અહીંયા થશે। ઓકે, તો ક્યાં થયું હતું અહીંયાથી અહીંયા સુધી। એના પછી આપણે કરવાનું છે આ નીચે લાઈન દોરી નાખો। પછી ઓકે, આવી રીતે આપણે કરવાનું છે। હવે આ થઈ ગયું, 2 લાઈન દેખાય છે તો આપણે અહીંયા જોઈએ આ લાઈન ઉપર શું છે આવી રીતે દોર્યું છે ટીમ એ અને આ ડેટ 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 કર્યું છે ટીમ અહીંયા બી।
આવી રીતે દોરવાનું છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।